કાકા હું નિશા જવું હો. આ તો નિશા તો જવાનું જ ને, રોજ નિશા જવાનું હે ને. કાકા હું નિશા તો જઈશ. હા, મોટો માણસ બનવાનું હે ને. મોટો માનવ બનીશ. અને પછી લખીશ. શું લખીશ? બહુ ભણીશ. મોટો માનવ બનીશ. ચિંતા ના કરતા. હા હા, જો નિશા ઉભો રે. અને ટિફિન લીધું તું? શું લીધું ખાવાનું? ખાવાનું તો લીધું તું. પણ શું લીધું? બટાકાનું શાક. એટલે મેં બટાકાનું શાક તો બનાવ્યું નતું. હું બાજુવાળા ઘરે થોડું લેતા હું. બાજુવાળા ઘરે લવાય એવી ચોરી કરાય? ખબર નહીં પડતી આવા સંસ્કાર આપું તને? હા, રોજ લેતા હું થોડું હા ને. જો નિશા જો આપી દેજે. આ હું હલ્યા આ ચિઠ્ઠી બીઠ્યું કે હા કોને આપણ કે હા હું પૂછું પિંચુ આ શું રાજાની ચિઠ્ઠી આ મુનિયાવાની. કેમ નિશા નહીં જવાનું? ભણવાનું નહીં તારા? મેં તાબાના એટલી રજા લીધી હે. એ એની તબિયત ખરાબ હે? હાલ એ રજા ચિઠ્ઠી આપી દે સાહેબ ને. તું જા, એ આપી દેશે હે ને. જા તું તો નિશા જા હવે. પેટમાં દુખાય. હે નહીં જો નિશા. પૂછી પેટમાં દુખાય નહીં જો નિશા. પણ અચાનક પેટમાં દુખાય નહીં જો નિશા. મને બહુ દુખાય. મને બહુ દુખાય. પણ અચાનક શું થઈ ગયું? હવે સારું હતું. હારું રે. પેટમાં દુખાય. હું તને ગોળી આપું તું. ગોળી કરીને તું થોડો આરામ કર. આરામ થાય પછી નિશા જજે બરાબર. આરામ કર 2 મિનિટ કોઈ છે રે. હું તને ગોળી આપું. મને બહુ દુખાય. લે ઉભો થા. લે ગોળી જઈ જા. હોય થોડો તો આરામ કર હે ને. આરામ કરી તો નીચે મેકવા છે ને. થોડો આરામ કરી વાર હતી 10 વાગવા હે ને. તો અચાનક પેટમાં દુખાન ચાલુ થઈ ખબર નહીં પડતી. પિંચુ વગર તો નિશા કેમ જવું? પિંચુ વગર તો નિશા નહીં ગમતું. આ તો લજા હું તો પિંચુ અંગા રમીશ. દેવ પેટમાં દુખાન મટ્યું ને બેટા? એ મટી ગયો તો નિશા મેકો તો ટાઈમ ડિપ્રેશન ટાઈમ જો ઘરે લેની. કેટલા વાગ્યા? હારાનો હજુ તો હારાનો ઓ થાય એટલે કે મેકી દુખાય માં નહીં જો હું તો કાલ જતો રહીશ. બેટા નિશા જવું પડે. એ તો મટી નહીં ગયો તને? ના હજુ નહીં મોટ્યું. કાલ જતો રહીશ. એક દિવસ લેવા દે ને. પણ ખાલી તને હમણાં અચાનક કઈ હતું ને અચાનક કેવું દુખાન ચાલુ થઈ ગયું બેટા? દુખાય ખાલી એક વાર લેવા દે પછી હું કાલ જતો રહીશ. હા વાંધો નહીં આરામ કર. હું આવું તા હે ને ચેતર બેતન જઈને આવું હે ને. આરામ કર અને દવા ઉજો પેલી આગળ પેલા ટંગ ખન ટંગ એ ખોલજે. એમાં કાગળિયો છે. કાગળિયો ખોલજે. કાગળિયો ખોલી અંદર નાળી દવા છે લઈ લેજે બરાબર. હા જય હિન્દ દોસ્તો. માતા કા જે 15 મિનિટ પહેલા અમને સારો હતો. અચાનક બીમાર પડી ગયો. પેટમાં દુખાવાનું ચાલુ થઈ ગયું. આનું પ્લાનિંગ નિશા જવાનું તો નહીં હોય ને? કે બાનું કાઢતો હોય કે નિશા ના જોવો એટલે કે પેટમાં દુખાવાનું નાટક કરે. ના એવું ના દેવું. તે મારો હોશિયાર એવું ના કરે. નિશાન દુખાતો છે એટલે હાલ મારે જવા દે કોમે. પિંચુ જઈ કે નહીં જઈ? પિંચુ નિશા જોવા જવા દે. અરે પિંચુ આજે નહીં નિશા જોવાની. જલ્દી પૂરી જવા દે. દેવ બેટા આ તું પેટમાં દુખાતું નહીં ને? હવે ઉભા થયા. ટાઈમ થઈ ગયો. નિશા નહીં જવાનું તારા? કાકા હજુ પેટમાં દુખાય લેવા દે ને. અલ્યા 2 દિવસે કાલનું તું તને પેટમાં દુખા કરે. નિશા નહીં જવાનું કે તારા? તો કાકા હું શું કરું? પેટમાં દુખાય ને. પણ તને કાલનું દુખાયું મટ્યું જ નહીં? ના મારા કાલનું એમ હતું. મને પેટમાં દુખાય કરે જ છો. પણ દુખા કરે વાત સાચી. પણ તું તો 2 દિવસ કાલનું કે પેટમાં દુખાય. કાલ તું મટ્યું જ નહીં. દવા નહીં કરી તે? દવા ગળી હા. તો દવા ગળી હા તોય મને દુખાય હો. દવા કરી તોય દુખાય હા? તો યાર ડોક્ટર જવું હા? ના ડોક્ટર જોઈ નહીં જવું. કેમ? મને કાલ લેવા દો. મને કાલ મટી જશે ને તો હું નિશા જઈશ.
પણ આ કાલે નહીં ગયો ને આજે નહીં ગયો, 2 દિવસે રજા પડે તારા. કાકા પણ વાત તો હશે, મારા પેટમાં દુખાય પણ શું કરું? એટલે તને ખબર નહીં ભાઈ તારું કેવું પેટમાં દુખાવાનું? ડોક્ટર જોવા કહું તો ડોક્ટર જોવા ના પાડે. તો કરું હું કે તું તો આજે રોજ દુખાય તને નિશા નહીં જવાનું વાત કરી તે. કાકા ખાલી આવની છે પગ લાગુ. હો પગ લાગુ ખાલી આદમ દીજે મને ઊંઘવા દો ને, મારા પેટમાં દુખાય. હું કાલ જતો રહી બુડો નિશાળ. હા વાંધો નહીં, હું જશે જ ને સાહેબ નો ફોન આવશે તો હું કહી દઈશ કે પેટમાં દુખે એમ કહીશ ને. કહી દઈશ. હા આરામ કર, હું જઉં તને ખેતર. હે ને એ ક્યાં રખડતો નહીં પાહો. એ બીજો દિવસ તો પેટમાં દુખાય. એટલે મારા જોર 2 દિવસથી એને પેટમાં દુખાય ખબર નહીં પડતી, અને અચાનક પેટમાં દુખવાનું ચાલુ કેરે થઈ ગયું હો. સવારે કમ્પ્લેટ હતો, પિંચો આવી ચિઠ્ઠી આપી હતા. ચિઠ્ઠી કદાચ પિંચું નહીં જતું એટલું જ નહીં જતું ને, એવું જ નહીં ને કઈ પિંચું ના એટલે કે હું નિશાળ છું. ના મારો દેવ એવો નહીં, મારો દેવ તેવું બહુ લખમ બહુ નહીં કરતો. મને વિશ્વાસ બનશે તો. એટલે આજે 3 દિવસ થયા, 3 દિવસ પિંચુ નિશા જેવી હશે કે નહીં નિશા જેવી છે જોવા દે. તમે કેટલા જવું તો અમદાવાદ મારે મેરા નામ આજી ઉતરો. પિંચુ આજે નહીં જઈ નિશા આખા 3 દિવસ થયા. પેલા પિંચુ કેમ જશે? મને પિંચુ વગર ગમતું નહીં નિશા. આ તો 3 દિવસ થા નિશાન નહીં જો. દેવ એ દેવ બધા બેઠા હવે તો નહીં દુખાતું પેટમાં? હવે નહીં દુખાતું ને? કાકા પેટમાં દુખાય. અલે 3 દિવસ છે, 3 દિવસ હો દેવ. હો તમને લાગે તું હદની બહાર જાય. 3 દિવસ હજુ તમે પેટમાં મટી નહીં? ના હજુ પેટમાં નહીં મટ્યું. દવા પીધી હજુ નહીં મટ્યું. ઊંઘી હજુ નહીં મટ્યું. माँ कसम डिप्रेशन નહીં તને હું પ્રોબ્લેમ પેટમાં દુખાય? કાકા ખબર નહીં પેટમાં કઈ આમ થાય ને. આમ થાય હે? હા એક દુખાય. નારું ખબર નહીં પડતી. 3 દિવસ છે તને દુખાવો મટ્યો નહીં તો એવું પેટમાં કેવું દુખાય? એના કરતા ડોક્ટર જોયા તો મટી જાય વહેલું. પણ ડોક્ટર જોઈ નહીં જવું. કેમ? ઇન્જેક્શન આપશે ને ફટકે મટી જાય. નહીં મતે નકડી લાય બરા. ક્યાં લાય બરો? એક મચ્છી રકડી લાય નહીં જવું. એક ડોક્ટર જોડે તો હું આજે તો હું જ રહીશ, નિશા નહીં જવાનું. નિશાળ તો જોવાનું પણ આમ થાય. કેવું આમ પેટમાં ને દુખાય ને તો પેલી હોય ને આમ થાય. આમ હા થાય પાછું. આમ ખબર પડતી નહીં. ડોક્ટર તો યાર પીડા ના હોય તો નિશા એ તો ઘરે થોડું બેસી રહેવાનું હોય. ઇન્જેક્શન માટે તો મને દુખાશે. તો દુખાય તો ખરું જ ને, પેટમાં ના મટી જાય પછી પણ દેવ તો ઘેર બેસી હું નિશા જાઉં તો નહીં આવવાનું. નિશા તારી વાત સાચી બેટા પિંચુ, પણ એને 3 દિવસથી પેટમાં દુખાય તે નિશા નહીં જતો. તું જા બેટા, એ તો એને મળશે પેટમાં લાવી જશે. હા કાકા હું હવે નિશા જાઉં તો પેટમાં નહીં દુખાતું મટી ગયું. આપી જો નિશા કાકા જય માતાજી. એટલે ક્યાંનો 3 દિવસથી કે પેટમાં દુખાય પેટમાં દુખાય પેટમાં દુખાય, અને પિંચી નિશા લેવા તો પેટમાં દુખાવાનું બંધ થઈ ગયું. औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर बहुत बेकार.